હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના રસની રેસીપી. કેરીનો રસ એ દરેકના ઘરમાં બનતો જ હોય છે, પણ આજે હું તમને ઓછી કેરીમાં ઘાટો રસ કઈ રીતે બનાવવો તે રેસીપી એક સિક્રેટ ટિપ સાથે તમારી સાથે શેર કરીશ. તો વિડીયો પહેલેથી છેક છેલ્લે સુધી જુઓ, જેથી હું સિક્રેટ ટિપ્સ તમને આપું તે ફોલો કરી તમે ઘરે રસ બનાવો તો તમારી ઓછી કેરીમાં રસ એકદમ ઘાટો અને ટેસ્ટી બને. એ માટે સૌથી પહેલા આપણે કેરીની છાલ ઉતારી લેશું. આ રીતે આપણે કેરીની છાલ નીકાળી લેવાની છે બધી. અહીંયા મેં 2 કેરી લીધી છે. તો અહીંયા મેં 2 કેરીની છાલ નીકાળી લીધી છે. હવે હું તેને એક વાસણમાં સમારી લઈશ. આ રીતે આપણે એક વાસણમાં તેને સમારી લેવાની છે. અહીંયા જ તમે જોઈ શકો છો મારી કેરી છે તે થોડી આટલા ભાગમાં જે કાચી છે. આ રીતે આપણે બંને કેરી છે તે આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લેશું. તો અહીંયા મેં 2 કેરીના નાના નાના પીસ કરી લીધા છે. અને જે ગોટલી છે, હું હવે તમારી સાથે ઘાટો રસ કાઢવાની ટ્રીપ શેર કરું. તેના માટે એક વાસણ લેશું અને તેમાં ફ્રીજનું જ ઠંડુ પાણી એડ કરીશું. આપણે પાણી એકદમ ઠંડુ એડ કરવાનું છે. આ રીતે આપણે એડ કરી અને જે આ કેરીને ગોટલી છે તે અંદર એડ કરી લેશું. આ રીતે એડ કરી અને આપણે તેને 5 મિનિટ સુધી રહેવા દેશું, જેથી તેમાં જેટલી પણ કેરીનો ભાગ હશે તે આસાનીથી નીકળી જશે. તો આ રીતે આપણે સાઈડ કરી લેશું અને હવે કેરીમાં આપણે ખાંડ એડ કરી લેશું. તમારી કેરી જે રીતની હોય એ રીતની તમારે ખાંડ એડ કરવાની છે. અને જો તમારે ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અહીંયા મેં 1 વાટકી ખાંડ એડ કરી છે. હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને બ્લેન્ડરથી રસ નીકાળી લેશું. હું હંમેશા રસ છે તે નીકાળવા માટે બ્લેન્ડરનો જ ઉપયોગ કરું છું. રસ બનાવવા માટે હું મિક્સરનો ઉપયોગ કરતી નથી. તો અહીંયા હું બ્લેન્ડરથી આનો રસ બનાવી લઈશ. તો અહીંયા થોડોક રસ આપણો બની જાય પછી આપણે જે આ ગોટલી છે તેને પણ અંદર એડ કરી દેશું, જેથી રસ બધો સાથે સાથે બની જાય. તો આ રીતે તમે 5 મિનિટ ઠંડા પાણીમાં પલાળીને રાખશો, પછી તમે આ રીતે સમારશો તો રેસા વગર અને એકદમ સરળતાથી જે કેરીનો જે ભાગ વધ્યો હશે તે બધો અંદર આવી જશે. જોઈ શકો છો એકદમ રેસા વગર અને આસાનીથી તમારો રસ આવી જશે. એકદમ ગોટલી છે તે એકદમ ચોખ્ખી થઈ જશે. આ રીતે તમારે અંદર સમારી લેવાની છે, જેથી આપણો રસ એકદમ ઘાટો બને. 2 ગોટલીમાંથી 1 કેરી જેટલી કેરી નીકળશે. હું જે આ કેરી લાવી છું તે હજી બરાબર પાકેલી નથી, અધકચરી થોડી કાચી અંદર આવી છે. પૂરી પાકી નથી, અડધી કાચી છે અને અડધી પાકી છે. તો તમે જોઈ શકો છો કે ગોટલી છે તે આપણી એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. આ રીતે બંને ગોટલી આપણી કેરી આપણે રસમાં એડ કરી લેશું. આપણે આ રીતે 2 ગોટલીઓ કેરી નીકાળી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણે
2 ગોટલીમાંથી 1 ગોટલી જેટલી 1 કેરી જેટલી કેરી ની પેસ્ટ નીકાળી લીધી છે. હવે ફરીથી આપણે બ્લેન્ડરથી રસ તૈયાર કરી લેશું. આપણે જે રસ બનાવ્યો છે તેમાં 1 વાટકી દૂધ એડ કરીશું. અહીંયા મેં માત્ર 1 વાટકી દૂધ એડ કર્યું છે. તૈયાર છે આપણો ઘાટો એવો કેરીનો રસ, જેને આપણે ચાળણીની મદદથી ગાળી લેશું, જેથી જો તેમાં કોઈ કેરીના ટુકડા રહી ગયા હોય કે પછી કોઈ રેસા રહી ગયા હોય તો જમતી વખતે આપણા મોઢામાં ન આવે. તો આપણે તેને આ રીતે કરી અને બધો રસ આપણે ચાળી લેશું. તો આપણે છે જે રસ તેને આપણે ગાળી લીધો છે. તો તૈયાર છે આપણો સ્મૂથ અને એકદમ બજારમાં મળે તેવો એકદમ જાડો રસ. હવે આપણે તેમાં જે મરી પાવડર આવે છે તે એડ કરીશું. જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે અહીંયા હું અડધી ચમચી જે મરી હતા તેને મેં પીસી લીધા છે. તે પાવડર છે તે એડ કરીશ. મેં ફક્ત 8 થી 10 મરીને જ પીસી લીધા હતા. તે આ રીતે એડ કરી લઈશ, જેથી આપણને ગેસ કે પછી વાયુ ન થાય અને તેનો ટેસ્ટ પણ એકદમ સારો આવે છે. અને ઘણા લોકો આમાં સૂંઠ પાવડર પણ એડ કરતા હોય છે. જો તમે કરવો હોય તો તમે સૂંઠ પાવડર એડ કરી શકો છો, પણ હું અહીંયા સૂંઠ પાવડર એડ કરતી નથી. આપણે બરાબર મિક્સ કરી લેશું. અને જો તમારે ફૂડ કલર એડ કરવો હોય તો અહીંયા જે આપણે મોહનથાળ બનાવીએ તે કલર આવે છે તે એડ કરવાનો છે. તો અહીંયા હું સહેજ તે કલર એડ કરી લઈશ. જો તમારે ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કલર એડ કરવાથી આપણો જે રસનો કલર છે તે એકદમ બાર જેવો જ આવશે અને જોવાની સાથે જ આપણને ખાવાની ઈચ્છા થાય તેવો રસ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણો રસ તે કેટલો ઘાટો બન્યો છે. તો તૈયાર છે આપણો કેરીનો રસ. તૈયાર છે આપણો એકદમ ઘાટો બજારમાં મળે એવો કેરીનો રસ. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર આ ટ્રીક ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને બીજું કે જે આ કેરીમાંથી રસ કાઢતી વખતે આપણે જે ગોટલી નીકળી હતી તે પણ આપણે ફેંકવાની નથી. તેને તડકામાં સૂકવી અને તેના અંદરથી ગોટલી નીકાળી અને આપણે તેને મુખવાસ તરીકે યુઝ કરી શકીએ છીએ અને તેમાંથી અલગ અલગ પ્રકારના મુખવાસ બનાવી શકીએ છીએ. હું તમારી સાથે મારી એક ખુશી છે જે શેર કરું છું. કુળદેવીની કૃપાથી અને મારા મયુરભાઈની કૃપાથી અને તમારા બધાના સાથ સહકારથી તેમજ વડીલોના આશીર્વાદથી મારી જે આ યુટ્યુબ ચેનલ છે તે મોનેટાઈઝર થઈ ગઈ છે. તે બહુ ટૂંક સમયમાં તમારા સપોર્ટથી મોનેટાઈઝર થઈ ગઈ છે. તો તમે મને જે સપોર્ટ કર્યો છે તેવો ને તેવો આગળ કરો તેવી હું આશા રાખું છું. અને જેવો પ્રેમ તમે મને આપ્યો છે તેવો આગળ પણ આપતા રહેજો. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.